અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે બપોરનો સમય થઈ ગયો છે, હવે નાસ્તો બનાવવાની તૈયારી કરું છું। આજ જમવું નથી, કેમ કે આજ ગરમીનું વાતાવરણ છે થોડુંક ને, આમાં કઈ તબિયત બરાબર છે નથી, એટલે હળવો નાસ્તો આજ કરવો છે। બહુ ખાવાનું મન નથી ને, એટલે આજે પૌવા બનાવવા છે। તો પૌવા જો બનાવે તૈયાર કરી નાખ્યા છે બધા। પૌવા હા, બટેકા સુધાર નાખ્યા અને આ હું મમ્મી ફ્રૂટ કેમ બાજુ એ આજ નાખવું છે આ પૌવામાં મારે। આપણે નાખી કા હા, કાજુ આવડો ધરાક ને દાડમ ને એવું નાખીને તો આપણે સ્વાદ સારો લાગે ને। કાયમ નકરા બટેકા નાખીને કરીએ તો એમ થાય વારા ખેલી એક ના એક તો પછી ભાવતાય નથી, એટલે આવા બનાવીએ તો થોડા કારેક ભાવે। એમ તો દાડમ ને એવું નાખીને બનાવીએ છીએ ઘણી વાર આપણે। હા, તો આજે એ રીતના બનાવે છે પૌવા, અને બીજું કે બહુ કઈ ભારે ખાવાની ઈચ્છા થતી નથી, એટલે આજે ખાલી પૌવા ખાઈ લેવાય હવે। પૌવા ખાઈ લેવા સાજે। સારું, ચાલો તો પૌવા બનાવી નાખીએ આપણે અને મળીએ પછી। હા, ચાલો તો પૌવા બનાવવાની વાત કરી હતી તમને, તો પૌવા બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે। તમે કીધું કે હું બનાવું, તો ચાલો સ્ટાર્ટ કરીએ। ફર્સ્ટ થોડું તેલ લીધું છે અને એને પેલા ગેસ થી ચાલુ કરી દઈએ। ફૂલ રેસીપી બતાવું છું તમને। થોડું તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ અને જીરું નાખવા છે થોડુંક, બરાબર। થોડીક રાઈ નાખી દઈએ અને થોડુંક જીરું નાખી દઈએ, બરાબર છે। પછી એને થોડું ફૂટી જવા દઈએ અને પછી આ લીમડાના પત્તા અને આ કાજુના થોડા દાણા છે ક્રંચ માટે, એને થોડુંક સાતરી લઈએ। આ બટેકા નાખી દઈએ। હવે થોડું હળદર અને મીઠું નાખવાનું છે, સ્વાદ પ્રમાણે જે મીઠું ને હળદર જે જોતું હોય એ તમારે નાખવાનું। હળદર અને થોડું મિક્સ કરી લઈશું। સ્વાદ પ્રમાણે થોડી ખાંડ નાખશું। પછી આ શું છે, આદુ મરચા અને ધાણાની પેસ્ટ છે, એ નાખી દઈએ। આ લીંબુ છે, લીંબુનો રસ એ નાખી દઈએ સાથે। અને હવે પલાળેલા પૌવા ચલો વ્યવસ્થિત મિક્સ થઈ ગયા છે, અને હવે આપણે એને ગેસ બંધ કરી નાખીએ। અને આજે આ ગાર્નિશિંગ વાળી બધી વસ્તુ પછી નાખશું આપણે, દ્રાક્ષ બધી નાખી દઈશું અને હા દાડમ અને થોડું પ્રોપર મિક્સ કરી દઈએ અને ધાણા નાખી દઈશું સાથે। એટલે આપણે મસ્ત રંગબેરંગી પૌવા તૈયાર થઈ ગયા છે। ચાલો થઈ ગયા પૌવા, હજી થોડું વ્યવસ્થિત મિક્સ કરી અને પછી જમવા બેસી જઈએ। ચાલો જો પૌવા બનીને તૈયાર થઈ ગયા છે, અને પ્રજ્ઞેશ પેલા ભગવાનને કરી દેશે, ભગવાનને ભાણું કરી દઈએ। પ્રજ્ઞેશ એના બનાવેલા પૌવા ભગવાનને જમાડે છે। તો જો અમે રોજ બપોરે જમવા બેસીએ ત્યારે ભગવાનને જમાડીએ છીએ, પછી જમીએ છીએ। અને રાતે અને સવારે તો અમે ખાલી દૂધ જ ધરીએ છીએ ભગવાનને, બપોરે ફૂલ ભાણું કરીએ છીએ। ચાલો હવે આપણે જમી લઈએ, ભગવાન જમી લીધા। આજે પ્રજ્ઞેશે પૌવા બનાવ્યા છે। હા, મેં બનાવ્યા છે આજે। તો જો પૌવા તૈયાર થઈ ગયા છે ને, 3 પ્લેટ પણ ભરાઈ ગઈ છે। અને જો પૌવા જોવામાં તો બહુ ટેસ્ટી લાગે છે, હવે આપણે ટેસ્ટ કરીને જોઈએ પ્રજ્ઞેશે કેવા પૌવા બનાવ્યા છે। માર નથી ટેસ્ટ કર, માર નથી કરવું, હું મેં બનાવ્યા છે એટલે મમ્મી કા દ્રષ્ટિ ટેસ્ટ કરશે। ચાલો તો હું ટેસ્ટ કરું છું। તો હવે પ્રજ્ઞેશે પૌવા બનાવ્યા છે, તો આજે હું ટેસ્ટ કરીને બતાવીશ કે કેવા બન્યા છે। હું ઘટે છે, મીઠું ખાંડ સરસ બન્યા છે। ખાંડ થોડી ઘટે છે, પણ મેં જ નથી નાખવા દીધી। મમ્મી તમને મોડા લાગશે કે? મમ્મી તમે ટેસ્ટ કરો તો હાલશે, ટેસ્ટ તો કરી લ્યો। હાલો જો ટેસ્ટ કરું છું। કેવા બન્યા? આજ તો છોકરાએ બનાવ્યા છે, આમ બધા ખાવા બેઠા છે। હા, મેં બનાવ્યા, મેં કીધું મારે બનાવ્યા છે। પેલા કહેતા કે હું બનાવું દ્રષ્ટિમાં, મેં તમારે કોઈ નથી બનાવવા, મેં કીધું હું બનાવી। સરસ બન્યા છે। આ જો દ્રષ્ટિ ઉપર કાકીને પૌવા આપવા માટે તો રાડું નાખે। જો અહીંયા પૌવા બની ગયા છે
અને હવે અમે જમવા બેસી જઈએ છીએ, જમીને તમને મળીએ. બાય. બપોરે પૌવા જમીને પછી થોડોક આરામ કરી લીધો છે ને અત્યારે અમે જઈએ છીએ. મમ્મી ક્યાં જાય? આમાં રામદેવજીની સપ્તાહ બેસે, રામદેવ રામાયણ બેસે છે. અમારા ગુરુ બાપુ છે, મુંડસ બાપુ, એની સપ્તાહ બેસે છે. તો એની પોથી યાત્રા છે. તમે જઈએ તો છીએ. એના સામૈયામાં જઈએ છે. ચાલો તમને લઈ જઈએ. હાલો. આવી ગયા છીએ અમે ઘરે ને હવે પાછી ટીવી માં જોઈએ છીએ, યુટ્યુબમાં બતાવે છે તમે જોઈએ છીએ. લાઈવ સપ્તાહ જોઈએ છીએ. હા. હવે અમે live અને અમારે બહાર જવાનું છે સોમવાર, તો અમે બહાર જઈએ છીએ. ચાલો ચાલો મળીએ.